નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। અમદાવાદના સાબરમતી નદીમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે। માતા અને બાળકના મૃતદેહ મળી આવ્યા। ગાંધી બ્રિજ પાસેથી નદીમાંથી મૃતદેહ મળી આવ્યા છે। ફાયર બ્રિગેડે નદીમાંથી બહાર કાઢ્યા બંને મૃતદેહને। બંનેની ઓળખ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે। એક મહિલા અને સાથે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહ કોના છે તેને ઓળખવાની તજવીજ પોલીસે અત્યારે હાથ ધરી છે। કચ્છના જખૌ પાસેથી પાકિસ્તાનની બોટ ઝડપાઈ ગઈ છે। કરોડો રૂપિયાનો હેરોઇનનો જથ્થો આ બોટમાંથી જપ્ત કરાયો છે। બોટમાં સવાર 8 પાકિસ્તાનીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। 30 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 150 કરોડ રૂપિયાની થાય છે। પાકિસ્તાનની જે બોટ ઝડપાઈ તેનું નામ નૂહ છે। જખૌમાં આપવાનું હતું આ ડ્રગ્સની ડિલિવરી લેનારાની જાણકારી એજન્સીઓને મળી ગઈ હતી। પૂર્વ બાતમીના આધારે એજન્સીઓ સતર્ક હતી અને જેવી ભારતીય જળસીમામાં પાકિસ્તાનની બોટ દાખલ થઈ કે તરત જ તેને વોર્નિંગ આપવામાં આવી। કોસ્ટગાર્ડના જવાનો બોટમાં ગયા અને ડ્રગ્સને જપ્ત કરી લીધું અને આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું। તો એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એટીએસ, એસઓજી અને દ્વારકા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન તરફથી જે ડ્રગ્સનો માતબર જથ્થો ગુજરાતમાં પહોંચાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું તે ષડયંત્રને નાકામ કરી દેવામાં આવ્યું છે। ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। 30 કિલો જેટલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત 150 કરોડ રૂપિયાની થાય છે। આ અંગેની બાતમી પહેલેથી જ એજન્સીઓને મળી ગઈ હતી અને જેવી આ બોટ દરિયાઈ સીમામાં ઘૂસી કે વોર્નિંગ આપવામાં આવી ત્યારબાદ કોસ્ટગાર્ડના જવાનોએ બોટમાં ઘૂસી જઈને આ ઓપરેશનને અંજામ આપ્યો। અરવલ્લીમાં સરકારી કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। ભિલોડામાં 20 બેડની કોવિડ હોસ્પિટલને ખોલવામાં આવી। ટ્રાઇબલ વિસ્તારોમાં કોરોના વધતા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા હવે હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે જેથી કરીને દર્દીઓને જો હોસ્પિટલાઇઝ કરવાની નોબત આવી જાય છે તો તાત્કાલિક તેમને સારવાર પૂરી પાડી શકાય। અરવલ્લીમાં સરકારી કોવિડ કેર હોસ્પિટલ ખોલવામાં આવી જેમાં 20 બેડ હાજર રહેશે। 20 બેડ પર દર્દીઓની સારવાર કરી શકાશે। કોરોનાએ રાજ્યને રીતસરનું ભરડામાં લીધું છે। ખાસ કરીને અમદાવાદ અને સુરતની હાલત કફોડી બની ગઈ છે। દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે તો અંતિમ ક્રિયા માટે સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ ભારે વેઇટિંગ છે। કોરોનાએ સુરત શહેરના હાલ બેહાલ કરી નાખ્યા છે। સતત વધતા કોરોના સંક્રમણને લઈને હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે। ક્રિટિકલ કેસની સંખ્યા પણ વધી રહી છે। દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી। ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે। દર્દીઓના સગા ઇન્જેક્શન માટે ભડકી રહ્યા છે ત્યારે સિવિલમાં ઇન્જેક્શનનું મોટું કૌભાંડ સામે આવ્યું। હોસ્પિટલના કર્મચારીઓ ખુલ્લેઆમ ઇન્જેક્શનો વેચી રહ્યા છે। જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી તેવા દર્દીના નામે ઇન્જેક્શન વેચાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે તો મીડિયાને પણ હોસ્પિટલમાં પ્રવેશવાની પરવાનગી નથી અપાઈ। બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે। સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ છે તો કબ્રસ્તાનમાં કબરો ખોદવા માટે મશીનોનો સહારો લેવો પડી રહ્યો છે। સામાન્ય દિવસો કરતાં કોરોના કાળમાં મૃતદેહોની સંખ્યા 5 ગણી વધી ગઈ છે। બીજી તરફ ઉમરા સ્મશાનમાં સેવાભાવી 10 યુવકો અંતિમ સંસ્કાર માટે ગાયના છાણની વ્યવસ્થા કરી અનોખી સેવા આપી રહ્યા છે। શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। કાપડ માર્કેટમાં કોરોના રિપોર્ટ બતાવ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે। જેમની પાસે રિપોર્ટ નથી તે લોકો માટે ટેસ્ટિંગની વ્યવસ્થા પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું સઘન ચેકિંગ વધારી દેવાયું છે। ટેસ્ટિંગ બાદ જ મુસાફરોને સ્ટેશન બહાર જવા દેવાય છે। એક તરફ સુરતમાં કોરોનાએ ભરડો લીધો છે તો અન્ય પ્રદેશથી મજૂરી કરવા માટે આવેલા શ્રમિકોની પણ ચિંતા વધી ગઈ છે। ગત વર્ષની જેમ લોકડાઉન થઈ જશે તેવા ડરના કારણે હવે લોકો હિજરત કરી રહ્યા છે। કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા પ્રવાસી શ્રમિકો ખાનગી બસ મારફતે પોતાના વતન ભણી જઈ રહ્યા છે।
18થી 20 જેટલી બસમાં શ્રમિકો બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળ તરફ હિજરત કરી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં દરરોજ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે શહેરની કોવિડ હોસ્પિટલ્સ પર ભારણ વધ્યું છે. રિકવરીમાં પણ વાર લાગતી હોવાથી વધુ ને વધુ બેડ્સની જરૂરિયાત ઊભી થઈ રહી છે. એક સમય હતો જ્યારે આખા રાજ્યમાં 2000 કેસ આવતા હતા, પરંતુ હવે એકલા અમદાવાદમાં જ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ જ કારણ છે કે સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. રાજ્યમાં ઘણા દિવસ બાદ રિકવરી રેટ 90%થી નીચે પહોંચ્યો, જેનું કારણ એ છે કે કોરોનાગ્રસ્ત દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા હવે 13 દિવસથી પણ વધુ સમય લાગી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલનું કહેવું છે કે દિવસમાં 500 એમ્બ્યુલન્સ આવે પણ જગ્યા જ ન હોય તો એડમિટ કઈ રીતે કરીએ. 108 ને તમે બધી અહીંયા ખડકલો કરી નાખશો, અમે કશું જ નથી કરી શકવાના જ્યાં સુધી આઈસીયુના બેડ ખાલી નહીં થાય ત્યાં સુધી. ઓક્સિજન હાયર ઓક્સિજન કેપેસિટીના જે પેશન્ટ છે, જે બેડ છે એ અમારી પાસે ખાલી હોવા જોઈએ. ઇટ ઇઝ અ ચેઇન ગોઈંગ ઓન, આઈસીયુ ટુ હાયર ઓક્સિજન ટુ લોઅર ઓક્સિજન ટુ સાદા બેડ. આ પ્રોસેસ છે, તમે તોડી જ નથી શકતા. એટલે તમે બહાર બેઠા બેઠા વિચાર કરો કે 108 ભરેગી, અમે શું કરીએ અંદર? This is the way the things go. This is the nature. This is human body. We are not talking about numbers. We are talking about human, and they are live people. મેડિસિટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ માટે ફાળવેલા 2124માંથી 2050 બેડ ભરાઈ ગયા છે. વેન્ટિલેટર બેડમાં હવે માત્ર 5% જગ્યા જ બચી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે અન્ય હોસ્પિટલમાં દાખલ ન કરાતા હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓને સિવિલ આવવું પડે છે. અત્યારે અમારા ત્યાં મેડિસિટી કેમ્પસમાં જે અલગ અલગ હોસ્પિટલો છે, જેમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ છે, કિડની હોસ્પિટલ છે, મંજુશ્રી હોસ્પિટલ છે અને યુએન મહેતા હોસ્પિટલ છે. ટોટલ બેડની વાત કરીએ તો 2124 બેડ છે અને એમાંથી 90 to 95% ઓક્યુપેન્સી છે. વેન્ટિલેટરી બેડમાં પણ 5થી 7% જેટલા જ વેન્ટિલેટરી બેડ ખાલી છે. અત્યારે જે કોવિડ સંક્રમણ છે એ હાઈએસ્ટ પીક ઉપર છે અને જે ઇન્ફ્લો છે, નંબર ઓફ પેશન્ટ્સ જે આવી રહ્યા છે અમારી જોડે, હું ઓપીડીની વાત કરું તો અમારા ત્યાંની રોજની ઓપીડી 600ની છે. રોજના દાખલ થવાવાળા દર્દીઓ 260થી 300ની વચ્ચે છે. એટલે જે પ્રમાણે વેકેન્સી અમે ડિસ્ચાર્જ કરીએ છીએ પેશન્ટોને, અમુક પેશન્ટો જે કોવિડ રિપોર્ટ નેગેટિવ થતા હોય છે અને સ્ટેબલ હોય છે, એમને અમે અમારી જે જૂની સિવિલ હોસ્પિટલ છે ત્યાં શિફ્ટ કરીએ છીએ. આ મુદ્દો છેલ્લા 3-4 દિવસથી ચર્ચાઈ રહ્યો છે કે શહેરમાં કોવિડ માટે સરકાર પૂરતા બેડની ફાળવણી કરી હોવાના દાવા કરી રહી છે, તેમ છતાં દર્દીઓએ શા માટે વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત આરોગ્યના સૌથી મોટા સંકટથી પસાર થઈ રહ્યું છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો મેડિકલ માફિયા બન્યા છે. પૈસા કમાવાની લાલમાં મેડિકલના સોદાગરો બની રહ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શનની તંગીનો લાભ ઉઠાવીને લેભાગુ તત્વો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગુજરાત પોલીસે કરેલી રેડમાં આવા કેટલાક સોદાગરો હાથ લાગ્યા છે. જોકે સૌથી મોટી વાત તો એ છે કે પોલીસના હાથમાં ઝડપાયેલા લોકો ડોક્ટર કે હોસ્પિટલ સાથે ઝડપાયેલા લોકો છે. વડોદરામાંથી રેમડેસિવિરનું કૌભાંડ મામલે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી. દેવત્વ હોસ્પિટલના ડોક્ટર મિતેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. મિતેશ ઠક્કર સહિત જિગ્નેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી. તો અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે એસવીપી હોસ્પિટલના બ્રધર સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા. ગેરકાયદે ઇન્જેક્શન મેળવી બજાર કિંમત કરતા વધુ ભાવે વેચાણ કરતા હતા. તો આ તરફ અમદાવાદ એરપોર્ટ પાસેથી એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, જે દિલ્હીથી ઇન્જેક્શન ખરીદીને ગુજરાતમાં ઊંચા ભાવે વેચવાનો મનસૂબો ધરાવતો હતો. જોકે તે પોલીસના હાથમાં આવી ગયો. સતત વધતા જતા કોરોનાને કાબૂમાં લેવા માટે અલગ અલગ જિલ્લાના ગામડાઓ સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. ગામડાઓએ જાણે કે કોરોનાની ચેઇન તોડવાનું નક્કી કર્યું હોય તેમ નિયમોને પણ વધુ કડક બનાવ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ગામડાઓ વધુ સતર્ક બન્યા છે.
રાજકોટ જિલ્લાના કેટલાય ગામડાઓમાં સ્વયંભૂ બંધ રખાયા છે. ઉપલેટાનું લાડ ગામ આગામી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રહેશે. કોરોનાની ચેન તોડવા માટે સવારે 6 થી 9 અને સાંજે 5 થી 7 જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે. ગામના તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું અને માસ્ક જો કોઈ ન પહેરે અથવા તો માસ્ક વગર કોઈ પકડાય તો 1000નો દંડ ફટકારાશે. આપણે બધા લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરશું. સ્વૈચ્છિક લોકડાઉનમાં દુકાન સવારે 6 થી 9 ખોલવામાં આવશે, તેમજ સાંજે 2 કલાક ખોલવામાં આવશે. તેમજ જેઓ બહારથી ફેરિયા લોકો આવે છે તેઓ ફેરિયા લોકોને પણ સખ્ત મનાઈ કરવામાં આવી છે. તેમજ ગામની અંદર કોઈ પણ લોકો બહારના લોકોને આવતા અટકાવશે, તેમજ ગામને સાથ સહકાર આપશે. રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં 130 જેટલા ગામડાઓએ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. રાજકોટ નજીક આવેલા ગૌરીદળના ગ્રામજનો દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સમય દરમિયાન ગામના કોઈ પણ ફેરિયા કે વેપારી પોતાની દુકાન ખોલશે તો તેમની પાસેથી ગ્રામ પંચાયત ₹1000નો દંડ વસૂલશે. આ તરફ દ્વારકાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામ પણ સ્વૈચ્છિક બંધ છે. સવારે 9 થી સાંજે 6 સુધી અને રાત્રિના 9 થી સવારે 6 સુધી દુકાનો બંધ રખાય છે. વધતા જતા સંક્રમણને અટકાવવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા. લોકોએ 72 કલાક સુધી ઘરમાં રહીને કોરોનાને માત આપવાનો નિર્ણય લીધો. જામનગરમાં 7000 જેટલા ઉદ્યોગકારો અને જામનગર જિલ્લાના 65000 જેટલા વેપારીઓ પણ આ સ્વયંભૂ બંધમાં જોડાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે સીએમ રૂપાણીની ખાસ વાતચીત. લોકડાઉન અંગે બોલ્યા સીએમ રૂપાણી. કોરોના સામે લડવા માટે સરકારની રણનીતિ તૈયાર છે. રેમડેસિવિર ઇન્જેક્શન પર પણ તેમણે વાતચીત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ न्यूज़ 18 गुजराती साथ एक्सक्लूसिव बातचीत करी कि गुजरात में लॉकडाउन हम नहीं करने वाले हैं, क्योंकि न तो इसकी कोई ज़रूरत है और न ही ये कोरोना को ख़त्म करने की उसमें से कोई समाधान है. हमने कोरोना कर्फ्यू यानी कि रात्रि कर्फ्यू, महाराष्ट्र में रात्रि कर्फ्यू लगाया पूरे स्टेट पे. तो रात्रि कर्फ्यू जिसमें से 24 घंटों में से 10 घंटा ये लॉकडाउन ही है और लोगों को बाहर निकलने पर पूरी रोक है. उसमें गुजरात के 20 शहरों में है. हमने शैक्षणिक संस्था भी सभी बंद की है. हमने सभी ऑफिसों में 50% स्टाफ और ऑल्टरनेट करने का भी आदेश दे दिया है. मुख्यमंत्री विजय